નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદી અને ભાજપ પર ચબખા માર્યા હતા. ગરુડેશ્વર ખાતે આજે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી અને આદિવાસી સમાજ પર થતા ન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી. કારોબારીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા. કારોબારીમાં ભાષણ કરતા શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે 56ની છાતીવાળાએ ઓપરેશન સિંદૂર કર્યું, પણ હવે ભાજપવાળા સિંદૂરની ડબ્બીઓ લઈને નીકળ્યા. અમને ખબર નથી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે મહિલાઓ માત્ર તેમના પતિના નામનો જ સેથો પૂરે છે. અંધભક્તો, તમે તમારા ઘરે આ સિંદૂરની ડબ્બીઓ આપજો. તે સિંદૂર પહેલાના નામ એટલે મોદીના નામનું પુરાવજો. મારી માતા બહેનો આ સિંદૂર નહીં પૂરે, અને જો સિંદૂરની ડબ્બી આપવામાં આવે તો ભાજપીઓને એક તમાચો મારજો. જ્યારે શક્તિસિંહ 1971ના યુદ્ધને યાદ કરીને કહ્યું, તે સમયે પણ અમેરિકા અને સીઝફાયરની વાત કરી હતી, પણ વીરાંગના ઇન્દિરા ગાંધીજીએ તેમને ના પાડી દીધી હતી. ઇન્દિરા ગાંધીએ લડાઈના નામે રાજકારણ નહોતું કર્યું, તો આ સેનાની બહાદુરીના નામે મતો માંગવા નીકળ્યા છે. જાવું હતું બોર્ડર પર બખ્તર પહેરી લડવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિની 56 ઇંચની છાતી. આમનું તો શું 56 ઇંચનું છે એ અમને ખબર નથી. અમને બીક બહુ લાગે છે કે ખબર એ છે કે મને અને કહે કે હું હિન્દુ છું. ઓપરેશન સિંદૂર આપણી સેનાએ કર્યું. અભિનંદન શક્તિસિંહ ગોહિલ આપ્યા હતા. ભાજપનો મિનિસ્ટર મનરેગાના કરોડો રૂપિયા ખાઈ જાય. આદિવાસી સમાજનો અન્યાય છે અને તેની સામે લડવું પડશે. શક્તિસિંહ ગોહિલે મનરેગામાં ચાલી રહેલા કૌભાંડ બાબતે કહ્યું, નક્કર પુરાવા તો છે, પણ ભાજપના મંત્રી પાસે રાજીનામું નથી માંગતા. તેને મંત્રી પદથી દૂર પણ નથી કરતા. જ્યારે કહેવા માંગુ છું કે કોઈ પણ કૌભાંડી હોય, ભાજપ કોંગ્રેસ કે આપ સમયે કાર્યવાહી થવી જોઈએ. શક્તિસિંહે કહ્યું છે કે મારો સગો ભાઈ પણ હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ, પણ આ ભાજપીના તેમના સરકારના મંત્રી સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ગુજરાતના સંગઠનમાં ફૂટેલી કારતૂસો છે, ભાજપ સાથે મળત્યા છે. મધ્યપ્રદેશની એક સભામાં કહ્યું છે કે તેની સામે શક્તિસિંહે કહ્યું છે કે કોંગ્રેસના મોટા નેતા જિલ્લાઓમાંથી 4 થી 5 દિવસ રોકાયા. શક્તિસિંહે કહ્યું છે, મેં જે કહ્યું છે કે દિલ્હીથી આવેલા નેતાઓ કે જિલ્લામાં પણ વ્યક્તિ તેમને યોગ્ય લાગે નેતાને સ્થાન આપો. પક્ષ માટે નિષ્ઠા અને સમર્પણ હોય તેવા કાર્યકર્તાઓને જ હોદ્દા મળવા જોઈએ. ગરુડેશ્વર ખાતે કોંગ્રેસ સમિતિની કારોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા. કહ્યું હતું, સ્વતંત્રતાના આંદોલનમાં કોણ હતા? કોંગ્રેસના નેતાઓ હતા. RSS વાળા તો ગદ્દાર હતા, ચાપલુસી કરતા. RSS વાળા 52 વર્ષ તિરંગો નથી લહેરાવ્યો, કોઈ દિવસ રાષ્ટ્રગીત તેમને નથી ગાયું. રાષ્ટ્રભક્તો આ લોકો હમણાં જ આ લોકો અમેરિકાની ચાપલુસી કરી. ટ્રમ્પે કહ્યું, નરેન્દ્ર હોય હો જાઓ સરેન્ડર. બકરી ડબ્બામાં હમણાં ફરી ફોન કરે તો અંગૂઠા ઓન પકડે, માર ચેક અને લોહી નીકળે. પેલા સિંદૂરને ક્યાંથી આવી ગયું? પોતાને વિશ્વગુરુ કહે. છાતી 56ની રગો મેં સિંદૂર, પણ હજુ ડોનાલ્ડ ટ્રમ્પ કેને તો અંગૂઠા પકડે. તેમની રાજનીતિને સમજી લો. આપણા એક પણ માણસે ચપટી, ચવાના અને દારૂમાં વેચવું જોઈએ નહીં. દર્શનાબેન હોય કે કુબેર ડિંડોર હોય, એમને કહી દો કે વનવાસી નથી, આદિવાસી છે. આદિવાસી, OBC, દલિત સમાજમાંથી આવતા સરકારી બાબુઓને પણ જિગ્નેશ મેવાણીએ કહ્યું, ભૂલશો નહીં અને સમાજમાંથી આવો છો. રિટાયર થયા પછી ભાજપ, કોંગ્રેસ અને આપની ટિકિટો લેવા નીકળી પડો છો. અમારી તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગમાં આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, સ્થાનિક આયોજકો અને તાલુકા કોંગ્રેસ સમિતિનો આગ્રહ હતો. આજની આ વિસ્તૃત કારોબારીમાં જે આદિવાસી સમાજના વિવિધ લોકોને જે અન્યાયો ચાલી રહ્યા છે એમને પણ મળવાનો કાર્યક્રમ અને એમને થતી કન્નડગત એમની તકલીફોને વાચા આપવા માટે પણ સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કર્યું. જેના ભાગરૂપે આજે મારા સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, અમારા લડાકુ ધારાસભ્ય વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, અમારા બધા જ અહીંયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ અને સ્થાનિક આગેવાનો સુખરામભાઈ સહિત બધા જ અહીંયા ઉપસ્થિત રહીને અમે કારોબારીમાં કેટલીક વાતો નક્કી કરી છે. ક્યાંય પણ કોઈને પણ અન્યાય થાય તો કોંગ્રેસનો એક સૈનિક, એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અન્યાય જેને થયો છે એની સાથે કોઈ પણ જાતના ભેદભાવ, જ્ઞાતિ, જાતિ, ધર્મ કશું જોયા વગર સાથે ઊભા રહેવાનું અને અન્યાય કરતા કોણ છે એ પણ જોયા વગર જેને પણ અન્યાય થયો છે એની મદદરૂપમાં ઊભા રહેવાનો આજે એક પ્રસ્તાવ પણ અમે પસાર કર્યો છે.
અહીં રહેતા આદિવાસી સમાજના લોકોનો પોતાનો અધિકાર જે છે એ અમાનવીય રીતે છીનવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આવી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોએ કેટલાક પુરાવા પણ આપ્યા છે. આરટીઆઈમાં માહિતી માંગી છે તો કે તમારું રેકોર્ડ ઉપલબ્ધ નથી. એમના પોતાના પાસે 7/8 એમના નામે આજે પણ બોલે છે. વિકાસના નામે ગરીબ લોકોનો આજીવિકાનું સાધન ઘર એનો વિનાશ ન કરી શકાય. પબ્લિક ઇન્ટરેસ્ટમાં જાહેર હિતમાં જરૂર હોય ને સંપાદન કરવાનું હોય તો માનવીય અભિગમ હોવો જોઈએ. કોંગ્રેસના શાસન દરમિયાન નર્મદામાં અસરગ્રસ્તો માટે જે પેકેજ બન્યું હતું એ ઉત્તમ પેકેજ હતું. ક્યારેય કોઈને તકલીફ નહોતી પડતી. જમીન સામે માંગે ત્યાં જમીન, ફેરવવા માટેની નાણાકીય મદદ, પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે અસરગ્રસ્ત છે એના કુટુંબમાંથી નોકરી, આવા અનેક ધોરણોને નેવે મૂકીને માનવીય રીતે અહીંયા કેટલીક દુકાનો તોડી નાખી આદિવાસીઓ. બીજી તરફ નર્મદા નિગમે પોતે દુકાનો બનાવી છે. તો આવા જેની દુકાનો તૂટી છે એને પહેલેથી સમજાવી એમને એ દુકાનોએ જો જરૂર હતી તો ત્યાં આપવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈના ઘર તોડતા પહેલા એને પૂરતી રીતે માનવીય અભિગમ એને સાથે હોવો જોઈએ, નથી થયો. આવા મુદ્દાઓ માટે અમે લડીએ છીએ, લડતા રહીશું. રાહુલજી બોલ્યા છે કે યાદીઓને લઈને, પ્રમુખોની યાદીને લઈને એ બાબતે શું? તૂટેલી કારતૂસો હાઈકમાન્ડ બહાર કરશે એવી વાતો કહી છે ભાજપ સાથે. ચોક્કસ એટલા માટે બહારથી મોટા મોટા સંનિષ્ઠ નેતાઓ જિલ્લામાં 4-4, 5-5, 7-7 દિવસ સુધી રોકાયા છે. મેં જ કહ્યું છે કે અમને પૂછશો જ નહીં. તમને યોગ્ય લાગે દિલ્હીથી આવેલા સિનિયર નેતાને કે આ યોગ્ય છે, એ વ્યક્તિને સ્થાન આપો. અને એમાં કોઈ બેમત ન હોઈ શકે. પક્ષ માટેની નિષ્ઠા અને પ્રમાણિકતા, પક્ષ માટેનું સમર્પણ એ હોય એમને જ આગળ કરીને હોદ્દાઓ મળવા જોઈએ, હું સ્પષ્ટ માનું છું. પરંતુ કોઈના ક્યાંક સમીકરણો ન ગોઠવાતા હોય અને બિનપાયાદાર આક્ષેપ કરીને પક્ષનો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એને બહાર કરવાની વાત પણ ન થાય, એની કાળજી પણ કોંગ્રેસ પાર્ટી જરૂર લે છે અને લેશે જ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.